વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શ્રીજીના વિસર્જન માટે 10 કૃત્રિમ તળાવ અને 2 કુદરતી તળાવોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। હાલ વડોદરામાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે શ્રીજી વિસર્જન માટે વડોદરા મહાનગર દ્વારા 10 કૃત્રિમ તળાવ અને 2 કુદરતી તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વીએમસીના તળાવોના લોકેશન અને એડ્રેસ આ પ્રમાણે છે: ખોડિયારનગર જીઓ પેટ્રોલ પંપની સામે, લેપ્રસી ગ્રાઉન્ડ સરદાર એસ્ટેટ પાસે, કિશનવાડી યુપીએચસી વાલા પ્લોટમાં, ભાયલી પ્રિયા સિનેમાની બાજુમાં, દશામા તળાવ ગોરવા, બિલ કૃત્રિમ તળાવ, હરણી સમા કૃત્રિમ તળાવ, નવલખી કૃત્રિમ તળાવ, એસએસવી 2ની સામે સોમા તળાવ રિંગ રોડ પર, માંજલપુર સ્મશાન પાસેના પ્લોટમાં, તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે એ 5 ફૂટની મૂર્તિ માટે છે, જ્યારે મકરપુરા ગામ પાસે 5 ફૂટની મૂર્તિની વિસર્જન કરી શકાશે। વડોદરા મહાનગરપાલિકા કલાનગરી ઉત્સવપ્રિય નગરી હાલ 27/8થી ગણેશ સ્થાપના થઈ ચૂકી છે। જે ગણેશ ભક્તો છે એ ગણપતિ વિસર્જન અલગ અલગ દિવસે કરતાં ત્રીજા દિવસે, પાંચમા દિવસે, સાતમા દિવસે અને 10મા દિવસે ગણપતિ વિસર્જનનો એક અનેરો મહિમા વડોદરામાં રહેલો છે। ગણપતિ વિસર્જન ખૂબ સારી રીતે થાય। ગત વર્ષે પણ કહી શકાય કે ઐતિહાસિક આબેહૂબ વ્યવસ્થા વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી। આ વખતે પણ ગઈ વખત કરતાં વધારે તળાવો બનાવવામાં આવ્યા છે। ગઈ વખતે 9 તળાવ હતા, આ વખતે 12 જેટલા તળાવ બનાવવામાં આવે છે। તે દશામાની મૂર્તિ માટે પણ જે તળાવનો ઉપયોગ થયો હતો એમાંથી પણ મૂર્તિઓ ખાલી કરી અને એમાં નવું પાણી ભરી અને આ તળાવ ગણપતિ ઉત્સવમાં પણ વપરાય એ પ્રમાણેની તૈયારી વીએમસી યુદ્ધના ધોરણે કરી છે। તળાવની વાત કરીએ તો પૂર્વ ઝોનમાં 3 તળાવ, પશ્ચિમ ઝોનમાં 3 તળાવ, ઉત્તર ઝોનમાં 2 તળાવ અને દક્ષિણ ઝોનમાં 4 તળાવ। મેં કીધું એમ કે 10 આર્ટિફિશિયલ લેક છે, 2માં એક દશામા તળાવ કે જે કુદરતી તળાવ છે અને એક તળાવ હરણીમાં એક એન્ક્લોઝ પોન્ડ છે, એનો આપણે ઉપયોગ કરવાના છે। ખાસ કરીને પૂર્વ ઝોનની વાત કરીએ તો ખોડિયારનગર જીઓ પેટ્રોલ પંપ પાસે 40/25/4નું તળાવ બનાવ્યું છે। લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 35/29/4નું તળાવ બનાવ્યું છે। કિશનવાડી યુસીએચસી વાળા પ્લોટમાં 30/30/4નું તળાવ બનાવ્યું છે। પશ્ચિમ ઝોનની વાત કરીએ તો ભાયલી પ્રિયા સિનેમાની બાજુમાં 35/30/4નું તળાવ બનાવ્યું છે। દશામાં તળાવ છે 110/70/8 મીટરનું તળાવ છે। બિલનું જે કૃત્રિમ તળાવ છે 35/40/4 મીટરનું તળાવ બનાવ્યું છે। અને હરણી આજે ઉત્તર ઝોનની વાત કરીએ તો હરણી સમા લિંક રોડ ખાતે 50/70/4નું તળાવ બનાવ્યું છે। નવલખી ખાતે પણ ખૂબ મોટું તળાવ 75/90/5 મીટરનું બનાવેલું છે। દક્ષિણ ઝોનની વાત કરીએ તો એસએસવી 2ની સામે સોમા તળાવ 30/30/4નું તળાવ બનાવ્યું છે। માંજલપુર સ્મશાન પાસે 50/35/5 મીટરનું તળાવ બનાવેલું છે। તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે 15/25/3 મીટરનું તળાવ બનાવેલું છે અને મકરપુરા ગામ પાસે 15/25/3 મીટરનું તળાવ બનાવેલું છે। આ જે તળાવો છે એનો જે સરફેસ એરિયા છે એ લગભગ 26,715 સ્ક્વેર મીટર થાય છે અને એની ટોટલ પાણીની સંગ્રહ ક્ષમતા છે 1,12,693 ઘન મીટર જેટલી થાય છે અને આ તળાવની ટોટલ કેપેસિટી લગભગ 49,500 મૂર્તિઓનું વિસર્જન કરી શકાય એટલી કેપેસિટી કોર્પોરેશન દ્વારા ઊભી કરવામાં આવી છે। બધા તળાવ પર ભેગા થઈને 103 જેટલા તરાપા, 180 જેટલા બોયા, તરવૈયા અને અન્ય મેન પાવર થઈને 120 લોકો, 12 જેટલી એમ્બ્યુલન્સો, 12 જેટલા અન્ય વાહનો અને 53 જેટલી ક્રેન પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ કે તમામ તળાવોને ફરતે બેરિકેડિંગ, ફોકસ લાઇટ, તરાપા, જેટી, નિર્માલ્ય કલશ, ફાયરની ટીમ સાથે તરવૈયાઓ, હેલ્થની ટીમ અને અલગ અલગ પ્રકારના સ્ટેજ, સ્ટાફને મેનેજમેન્ટ કરવા માટેનું સ્ટેજ, કાઉન્સિલરોને બેસવા માટેના સ્ટેજ અને આરતી કરવા માટેના સ્ટેજ, આ તમામ વ્યવસ્થા, આજુબાજુના રસ્તા સારા થાય, આજુબાજુના રસ્તા ઉપર પેચવર્ક થાય, ઝાડના ટ્રીમિંગ થાય અને જે કોઈ કેબલો પણ વચ્ચે આવતા હોય એ પણ હટાવવાની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ સંકલન ચાલી રહ્યું છે। ટ્રાફિક ડાયવર્ઝનને બધા તમામ વસ્તુઓ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે। પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન સંકલનમાં રહી અને આ વખતનો તહેવાર પણ ખૂબ શાંતિમય રીતે ઉજવાય અને લોકોના સુરક્ષા સલામતીમાં કોઈ ગરબડ ન થાય
એનું ધ્યાન રાખવાનું રહેશે. ખાસ કરીને નાગરિકોને પણ અપીલ છે કે કોર્પોરેશને ખૂબ સારી વ્યવસ્થા કરી છે. પ્રશાસન એટલે કે કોર્પોરેશન અને પોલીસ તંત્રને પૂરો સહકાર આપી અને તમામ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી સભર ઉત્સાહથી ગણેશ વિસર્જન વડોદરાની સંસ્કારી નગરીને શોભે અને કોઈ જાતનું શાંતિમાં પલિતો ચપાય નહીં અને તમામની સુરક્ષા સલામતી જળવાય એ રીતે આપણે ઉજવીએ. તમામ ભાવિ ભક્તોને જે ગણેશોત્સવ ચાલી રહ્યો છે એની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં નાગરિકો પૂરેપૂરો સહકાર આપી અને વડોદરા નગરી કે જે ઉત્સવની નગરી છે, વિશ્વભરમાં પ્રચલિત છે, એમાં આપણું પણ નામ વધે, વડોદરાની પણ સાખ વધે, એ પ્રમાણે આપણે એક પરસ્પર સહકારથી કામ કરીશું.